હવે જો આની અંદર શું આપેલું છે, f આપેલું છે n to n નહીં સોરી n ક્રોસ n to n, ઓકે, અને f આપેલો છે mn ઇક્વલ ટુ m પ્લસ n. તો વિધેય f છે એ એક એક છે, વ્યાપ્ત છે કે નહીં આપણે સેટ કરવાનું છે. હવે જો આની અંદર હવે એક કામ કરો, n to n એટલે n માંથી કોઈ પણ વેલ્યુ આપણે m અને n ની જગ્યાએ લઈ શકીએ, રાઈટ. આ જે n છે એ આપણો સહપ્રદેશ કહેવાય. શું કહેવાય? સહપ્રદેશ કહેવાય. ઓકે, હવે એક કામ કરો, હું m ની જગ્યાએ છે ને 2 લઈ લઉં અને n ની જગ્યાએ હું 1 લઈ લઉં. તો જો હવે આનો આન્સર શું આવે, 2 અને 1 આપણે લઈએ તો આનો આન્સર આવે 2 + 1 = 3. હવે આનું ઉલટું કરીએ કે m ની જગ્યાએ હું 1 લઉં અને n ની જગ્યાએ 2 લઈ લઉં છું. તો હવે જો આનો આન્સર કેવો આવે 1 + 2 તો પણ આન્સર 3 આવ્યો. એનો મતલબ જો આ શું થયું, અલગ અલગ ઘટક મેં લીધા છે પણ એનો આન્સર સેમ જ આવે છે. એનો મતલબ એક એક વિધેય નથી. તો અહીંયા તમે ડાયરેક્ટ એવું કહી શકો કે એક એક વિધેય નથી, એક એક વિધેય નથી. હવે જો આની જે રેન્જ જે છે, આનો વિસ્તાર શું આવે છે? તમે એક વસ્તુ વિચારો, કદાચ હું m અને n ની જગ્યાએ 1 લઈ લઉં, m બરાબર પણ 1 અને n બરાબર પણ 1, તો અહીંયા હું લખીશ 1 અને 1, તો એનો થવાનો સરવાળો જ છે એટલે આન્સર 2 આવશે. એનો મતલબ કે આનો આન્સર 2 કરતા મોટો જ આવશે. એનો મતલબ કે આન્સર ની અંદર 1 આવશે જ નહીં. પણ હવે આપણે જો સહપ્રદેશ એટલે કે n, આન્સરમાં તો 1 બી આવવું જોઈએ ને. એનો મતલબ કે વિસ્તાર ઇક્વલ ટુ સહપ્રદેશ અહીંયા નહીં થાય. વિસ્તાર ડઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ, કેમ કે આપણા આન્સરમાં 1 આવવાનું છે નહીં. 1 આવે તો એ વ્યાપ્ત વિધેય થાય, અધરવાઇઝ નહીં થાય. આન્સરમાં 1 આવવાનું જ નથી, એનો મતલબ કે વ્યાપ્ત વિધેય નથી. ઓકે, નેક્સ્ટ. નેક્સ્ટ જો 4 નંબરનો એમસીક્યુ બહુ સિમ્પલ છે, મસ્ત છે, રાઈટ. 4 નંબરનો એમસીક્યુ અહીંયા આપેલો છે, cos ઇન્વર્સ x પ્લસ 2 sin ઇન્વર્સ 1 ઇક્વલ ટુ 2π. આનો ઉકેલ શું આવે છે? 5 લખ્યું છે, -1 લખ્યું છે, 1 લખ્યું છે, બહુ બધા ઉકેલ લખ્યા છે. હવે એક કામ કરો, તમને લોકોને અમુક વસ્તુ તો ખબર જ છે, આ cos ઇન્વર્સ x છે, આ +2 છે. હવે છે ને હું થોડીક વસ્તુ ડાયરેક્ટ કરીશ. તમને લોકોને આમ તો તમે 12th હવે ફિનિશ થવા આવ્યું છે એટલે ડાયરેક્ટ પણ તમને આવડે છે. જો અહીંયા તમને જે લખેલું છે તો પણ સમજાવી દઉં છું. આ sin ઇન્વર્સ અહીંયા 1 છે. હવે 1 ની જગ્યાએ આપણે શું લખવાનું? sin π/2. યસ ઓર નો? sin અને sin ઇન્વર્સ ઉડી જાય એટલે હું ડાયરેક્ટ અહીંયા π/2 લખીશ, રાઈટ. ઓકે, ચાલો. તો હવે આપણે શું કરીએ? cos ઇન્વર્સ x તો આપણું છે જ, આ 2 પણ છે, અહીંયા હું ડાયરેક્ટ π/2 લખીશ. ઓકે, ઇક્વલ ટુ 2π. હવે શું થાય છે? cos ઇન્વર્સ x એમ જ રહેશે. આ 2 ઉડી ગયા, આ π ને હું ત્યાં લઈ લઉં, 2π - π, 2π - π એટલે ત્યાં π વધશે. એટલે cos ઇન્વર્સ x ઇક્વલ ટુ π. cos ને ત્યાં લઈ લો એટલે અહીંયા ખાલી તમને x જ મળશે. cos ઇન્વર્સ પેલી બાજુ જશે એટલે cos થઈ જશે. એટલે x ઇક્વલ ટુ cos π. cos π ની વેલ્યુ શું આવે? -1 આવે. એનો મતલબ કે આપણા ઉકેલની અંદર ખાલી -1 આવે. -1 કયા ઓપ્શનમાં છે? એનો મતલબ કે આપણો બી ઓપ્શન છે એ રાઈટ છે. ઓકે, નેક્સ્ટ જો 5 નંબરનો ક્વેશ્ચન, sin ઇન્વર્સ sin 3π/5. આવો કોઈ ક્વેશ્ચન છે, આનો આન્સર શું આવે છે જોઈ લઈએ. હવે જો તમને લોકોને એક વસ્તુ ખબર જ છે, sin ઇન્વર્સ અને sin, હવે જો આ બંને કટ ક્યારે, એના માટે પણ મેં YouTube ની અંદર એક વિડિયો અપડેટ કરેલો જ છે. જો આપણી રેન્જ એટલે કે આપણા વિસ્તારની અંદર અહીંયા જે કંઈ ખૂણો જે હોય એંગલ એ આપણા વિસ્તારમાં હશે તો જ sin અને sin ઇન્વર્સ ઉડશે, અધરવાઇઝ નહીં ઉડે. બરાબર, તમને લોકોને પણ એ વસ્તુ ખબર જ હશે કે sin ઇન્વર્સ જે છે એનો જે વિસ્તાર જે છે -π/2 થી લઈને π/2 છે. એનો મતલબ કે આની વચ્ચેનો ખૂણો હોય -90 થી 90 ની વચ્ચેનો ખૂણો હોય તો જ એ બંને કટ થાય, અધરવાઇઝ નહીં કટ થાય. પણ અહીંયા તો કઈ 3π/5 આપ્યો છે. 3π/5 એટલે બહુ બધું વધી જાય ને. 3π/5 એ એંગલ આપણી રેન્જમાં નથી તો સૌથી પહેલા એને રેન્જમાં લાવવું પડશે. તો હવે રેન્જમાં એને કઈ રીતે લાવશું એ આપણે એકવાર ચેક કરી લઈએ. ઓકે, ચાલો જો આ sin ઇન્વર્સ છે. હવે છે ને
સાઇન અહીંયા જે આપેલું છે π/5 આપેલું છે તો π/5 લખો, π/4 હોય તો π/4 લખો, જેટલું બી આપેલું છે ને π/5 તો એવું લખી દો. હવે અહીંયા છે હું પાઈ લખું છું, પાઈ 2π 3π 4π એની જ આપણે જરૂર પડશે. હવે જો અહીંયા સિમ્પ્લિફિકેશન કરો, આ 5π થઈ જાય પણ આપણે તો અહીંયા 3π છે તો 5π માઈનસ અહીંયા તમે આવું લખી શકો, જો 5π માઈનસ 2π એટલે કે 3π/5 જ છે, એનો મતલબ કે ક્વેશ્ચનમાં કોઈ બદલાયું નથી. ઓકે ચાલો હવે શું થશે, આ સાઇન ઇન્વર્સ તો છે જ, આ સાઇન પાઈ માઈનસ થીટા, આ પાઈ છે અને આને થીટો માનવાનો છે, પાઈ માઈનસ થીટા એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ થાય, સેકન્ડ ની અંદર સાઇન પોઝિટિવ હોય, ફંક્શન નહીં બદલાય એટલે ડાયરેક્ટ હું અહીંયા હું લખી શકું sin 2π/5. ઓકે એટલે સાઇન અને સાઇન ઇન્વર્સ હવે અહીંયા ઉડી જશે એટલે આપણો આન્સર આવશે 2π/5 belongs to -π/2 થી લઈને π/2. રાઈટ, આ આપણો આન્સર છે એટલે ઓપ્શન ની અંદર તમને લખેલું છે 2π/5 એટલે ઓપ્શન નંબર સી આપણો રાઈટ છે. નેક્સ્ટ જો છઠ્ઠો ક્વેશ્ચન, 6 નંબરનો ક્વેશ્ચન. 6 નંબરમાં શું આપ્યું છે, tan ઇન્વર્સ √3 માઈનસ cot ઇન્વર્સ -√3 ઇક્વલ ટુ કેટલા. હવે જો આમ તો તમને લોકોને એક વસ્તુ ખબર જ છે કે ત્રિકોણમિતિની અંદર ત્રિકોણમિતિ પ્રતિવિધેયની અંદર પણ બહુ બધા ફોર્મ્યુલા છે, તો એ ફોર્મ્યુલાનો એકદમ મસ્ત વિડિયો એ YouTube ચેનલ પર મેં અપલોડ કરેલો છે અને બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં છે, તમને પણ સમજાઈ જશે. રેન્જ તમને ડાયરેક્ટ યાદ રહી જશે અને ટ્રિગ્નોમેટ્રિક પ્રતિવિધિના જે સૂત્રો જે છે, ત્રિકોણમિતિ પ્રતિવિધિના સૂત્રો એ પણ તમને ડાયરેક્ટ યાદ રહી જશે. એકદમ સિમ્પલ લેંગ્વેજમાં મેં અપલોડ કરેલો છે તો એ પણ તમે જોઈ શકો છો. પણ અત્યારે હું ફરી વખત રિપીટ કરાવી દઈશ. જો તમને લોકોને એક વસ્તુ ખબર જ છે કે cot ઇન્વર્સ -x હોય તો માઈનસ છે એ બહાર ફેંકી ના દે, બરાબર. આની અંદર કઈ રીતે થાય, cot ઇન્વર્સ -x જે છે તેમાં પાઈ માઈનસ cot ઇન્વર્સ x થાય. આ તમને લોકોને ખબર છે? ઓકે ખબર છે હું માની લઉં છું, રાઈટ, કેમ કે નહીતર આપણે MCQ કરશું કે આ સમજાવશું એ મને કોઈ આઈડિયા નહીં આવે. તો હવે જો અહીંયા આપણે આને એપ્લાય કરી દઈએ, cot ઇન્વર્સ -x હોય તો એની જગ્યાએ હું પાઈ માઈનસ cot ઇન્વર્સ x લખી શકું છું. યસ ઓર નો? ઓકે તો હવે જોઈએ આપણે શું થાય છે. આ tan ઇન્વર્સ અને થોડીક વાર એમ જ રાખીએ. ઓકે આ માઈનસ b છે. હવે અહીંયા શું થશે, cot ઇન્વર્સ -√3 છે તો પાઈ માઈનસ cot ઇન્વર્સ √3 આવું લખી શકું. યસ ઓર નો? ઓકે હવે શું થાય છે, tan ઇન્વર્સ √3 માઈનસ ની અંદર મોકલી દો, માઈનસ પાઈ માઈનસ માઈનસ પ્લસ cot ઇન્વર્સ √3. હવે જો આ તો એક ફોર્મ્યુલા બની ગયું, tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x ઇક્વલ ટુ π/2, tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x ઇક્વલ ટુ π/2. તો આની જગ્યાએ હું π/2 લખી શકું છું. π/2 માઈનસ પાઈ 90 માંથી 180 જાય, 90 માંથી 180 જાય તો માઈનસ π/2 વધે. કયો ઓપ્શન છે જોવો જોઈએ, માઈનસ π/2 આપણો આન્સર એટલે કે ઓપ્શન બી આપણો રાઈટ છે. ઓકે નેક્સ્ટ જો નેક્સ્ટ 7 નંબર. tan cos inverse 1/5√2 minus sin inverse 4/√17 ઇક્વલ ટુ કેટલા. ઓકે આની અંદર પણ આપણે જોઈએ. હવે જો ટેક્સ્ટ બુક ની અંદર બી આવા બહુ બધા સમ્સ છે. આમાં છે ને તમારે એક સિમ્પલ મેથડ, અહીંયા જે કંઈ લખ્યું છે ને એટલે એ કન્સિડર કરી લો, એ ધારી લો, અહીંયા જે લખ્યું છે ને બી ધારી લો. એટલે જો હવે આપણે ધારી લઈએ ને એટલે આવું થશે, cos ઇન્વર્સ 1/5√2 ઇક્વલ ટુ a અને અહીંયા થશે sin ઇન્વર્સ 4/√17 ને હું b ધારી લઉં છું. ઓકે આને પેલી સાઈડ મોકલી દો એટલે cos a બરાબર શું થશે 1/5√2 અને અહીંયા શું થાય sin b બરાબર શું થશે 4/√17, રાઈટ. ઓકે આટલું મને મળી ગયું. હવે તમે એક કામ કરો, હવે આપણે શું કરવાનું છે, જો tan મેં આને a અને b ધાર્યું છે એટલે tan a માઈનસ b આપણે મેળવવાનું છે. તો હવે tan a માઈનસ b 11મું ધોરણ યાદ છે ને, 11મા ધોરણના જે ફોર્મ્યુલા છે tan a માઈનસ b એનું ફોર્મ્યુલા આપણે યુઝ કરવાનું છે. tan a માઈનસ b ઇક્વલ ટુ tan a માઈનસ tan b બાય 1 પ્લસ tan a ઇન્ટુ tan b. એનો મતલબ કે મને tan a અને tan b ની જરૂર છે પણ એ આપણી પાસે છે નહીં, પણ એ આપણને ઈઝીલી મળી જશે. જો અહીંયા એક તમે ટ્રાયેંગલ બનાવો, અહીંથી તમે જોવો છો આ ખૂણો a છે
તમને cos નું સૂત્ર આવડે છે, પાસેની બાજુના છેદમાં કર્ણ, એનો મતલબ મને સામેની બાજુ મેળવવાની છે. સેમ અહીંયા એક ટ્રાયેંગલ બનાવો, આ ખૂણો જે છે એ બી છે, અહીંથી તમે જોવો છો સામેની બાજુ 4 છે, કર્ણ છે એ √17 છે. પાયથાગોરસનો પ્રમેય આપણને આવડે છે ને? ઓકે, તો પાયથાગોરસના પ્રમેય ઉપરથી મારે આ બાજુ છે એ મેળવવાની. પાયથાગોરસે શું કીધું? આનો સ્ક્વેર. હવે આનો સ્ક્વેર કેટલો થાય? એટલે 5 √2 નો સ્ક્વેર હું આ સાઈડમાં કરી દઉં. 5 √2 જે છે એનો સ્ક્વેર કરો, 5 નો રૂટ 25, 2 નો સ્ક્વેર 4, સોરી √2 નો સ્ક્વેર છે એટલે 2 થશે, એટલે 50 થશે. 50 માંથી 1 ને માઈનસ કરો એટલે 49 આવશે, એનું સ્ક્વેર રૂટ તમે નીકાળો એટલે 7 આવે, રાઈટ? અહીંયા જો આ √17 નો તમે વર્ગ કરો એટલે 17 આવશે, અને 4 નો વર્ગ તમે કરો એટલે 16 આવશે, એટલે આ બાજુ આવશે 1. ઓકે, તો હવે મને tan a નું સૂત્ર લખું છું. tan a બરાબર, tan a નું સૂત્ર શું થાય? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. અને આની ઉપરથી મને tan b મળશે. tan b નું સૂત્ર શું થાય? સેમ સૂત્ર તો એ જ થશે ને, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો મને છે ને એ બધી વસ્તુ મળી ગઈ છે, રાઈટ? હવે આપણે ખાલી સૂત્રની અંદર વેલ્યુ મૂકવાની છે. જોઈએ આપણે શું થાય છે. જો ઓકે, tan a minus b, tan a minus b બરાબર, tan a કેટલું મળ્યું છે? 7, માઇનસ tan b કેટલું મળેલું છે? 4, એના છેદમાં 1 પ્લસ tan a કેટલું છે? 7, અને tan b કેટલું છે? 4. ઓકે, 7 માંથી 4 જાય એટલે 3 વધશે, 1 વત્તા 7 4 28 થશે. એનો મતલબ કે 3 ના છેદમાં 29 આ આપણો આન્સર છે. કયો ઓપ્શન છે મિત્રો? 3 ના છેદમાં 29, એટલે કે ઓપ્શન નંબર ડી આપણો આન્સર છે, રાઈટ? ઓકે, નેક્સ્ટ જો 8મો દાખલો, 8મો MCQ. a બરાબર આપણને આપેલું છે 1 1 1 1, તો એની ઉપર 50 ઘાત કેટલું થશે? જો આ છે ને IMP MCQ છે, IMP MCQ બહુ બધી એક્ઝામ ની અંદર આ MCQ પૂછાય છે. IMP MCQ છે, યાદ રાખજો, IMP MCQ. પણ નોર્મલી છે ને બોર્ડ વાળા છે ને બહુ જ ડેન્જર છે. આની અંદર છે ને ક્યારેક તમને -1 લખીને આપી દે, એટલે આપણે તો રટ્ટો મારેલો હોય એટલે આપણને કોઈ આઈડિયા આવતો નથી. પણ આપણે એક યાદ રાખવાનું કે આ બધું 1 1 જ હોય, ત્યારે શું કરવાનું છે? તો તમને કીધેલું છે એની ઉપર 50 ઘાત તમારે મેળવવાનું છે. તો હવે છે ને આપણે એક વસ્તુ યાદ રાખી લેવાની છે કે એની ઉપર જે 50 ઘાત, 1 મિનિટ, ઓકે ડન છે ક્વેશ્ચન. તો હવે છે ને આનું એક શોર્ટકટ બી છે. હવે એની ઉપર 50 ઘાત છે ને, તો તમારે શું કરવાનું? જો નોર્મલી બધા સ્ટુડન્ટ હોય ને, પેલા a આપેલું છે તો a² મેળવશે, a ઘન મેળવશે. કેટલું મેળવશો તમે? કેટલું મેળવશો? બહુ બધું તો આપણી નહીં મેળવાય. 50 ઘાત સુધી કઈ રીતે જશો? તો એક શોર્ટકટ છે, એની ઉપર 50 ઘાત છે તો ત્યાં તમે આવું લખી શકો, 2 ની ઉપર 50 - 1 * a. અહીંયા જે કાંઈ ઘાત હોય, એક્ઝામ્પલ તરીકે એની ઉપર n ઘાત હોય તો 2 ની ઉપર n - 1 * a આવું તમે લખી શકો છો, રાઈટ? તો અહીંયા હવે જો એની ઉપર 50 ઘાત છે તો આનો આન્સર શું થશે? 2 ની ઉપર 49 ઘાત * a. જોઈએ આવો એક કોઈ ઓપ્શન છે? તો આ તમારી શોર્ટકટ મેથડ થઈ. યસ, 2 ની ઉપર 49 ઘાત * a, એનો મતલબ કે ઓપ્શન બી આપણો આન્સર છે, કરેક્ટ આન્સર છે. ઓકે, નેક્સ્ટ જો નેક્સ્ટ 9 નંબરનો MCQ. એમાં તમને શું કીધું? ચોરસ શ્રેણિક a માટે a પ્લસ a ની t એ ખાલી જગ્યા છે. હવે તમને લોકોને કદાચ આઈડિયા જ હશે, a પ્લસ a ની t એ સમમિત શ્રેણિક છે. યસ ઓર નો? a પ્લસ a ની t, હવે a પ્લસ a ની t આ સમમિત શ્રેણિક થાય. a માઇનસ a ની t એ વિસમમિત શ્રેણિક થાય. હવે જો અહીંયા તમને t આપે અથવા તો ડેશ આપે, a પ્લસ a ડેશ આપે, એ બંનેનો મતલબ સેમ જ છે. a માઇનસ a ડેશ આપે તો આ બંનેનો મતલબ સેમ છે. તો a પ્લસ a ની t જે છે એ સમમિત શ્રેણિક થાય છે, એટલે આનો ઓપ્શન બી આવશે. ઓકે ભાઈલા, ચલો નેક્સ્ટ જો નેક્સ્ટ 10 નંબરનો MCQ. તો જો 10મા MCQ માં a આપેલો છે આપણને 4 2 -1 1, અને કઈ તમને એવું કીધું છે a - 2i, અને બીજા બ્રેકેટની અંદર લખ્યું છે a - 3i. આનો આન્સર શું આવે છે? ઓકે, કઈ નહીં, આપણે સિમ્પલ રીતે જે રીતે જઈએ છીએ એ જ રીતે જઈએ. તો જો a માંથી 2i માઈનસ કરવાનું છે, કરીએ ને, a - 2i, એ આપણું કેટલું છે? 4 2 -1 1. 2i એટલે શું? 2i એટલે શું? i જે છે i આપણને ખબર છે, i એટલે શું થાય? 1 0 0 1, રાઈટ?
તો આને 2 થી મલ્ટીપ્લાય કરી દો એટલે એ થઈ જશે 2002. ઓકે, આનું ફિનિશ થઈ. હવે બીજા જે બ્રેકેટ ની અંદર a - 3i છે, a એટલે 42 -11 -3i એટલે અહીંયા આવશે 3003. ઓકે, ચાલો આનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ એટલે આપણને આઈડિયા આવશે. 4 માંથી 2 જશે એટલે 2 આવશે, 2 માંથી 0 એટલે 2, -1 માંથી 0 એટલે -1, 1 માંથી 2 જશે એટલે -1 આવશે. બીજા બ્રેકેટ ની અંદર 4 માંથી 3 જશે એટલે 1, 2 માંથી 0 જશે એટલે 2, -1 માંથી 0 એટલે -1 જ આવે, 1 માંથી 3 જાય એટલે -2. ઓકે, હવે આ બંનેનો આપણે મલ્ટીપ્લાય કરવાનો. આનો મલ્ટીપ્લાય તમને લોકોને r નો મલ્ટીપ્લાય સ્તંભ સાથે થાય. કઈ રીતે? 2 એકા 2, યસ, 2 એકા -2. ઓકે, પછી આ સ્તંભ સાથે 2 2 4, 2 ગુણ્યા -2 એટલે -4. પછી આ બીજી r નો વારો, -1 ગુણ્યા 1 એટલે -1, -1 ઇન્ટુ -1 એટલે +1 થઈ જાય. પછી આ બીજા સ્તંભ સાથે -1 ગુણ્યા 2 એટલે -2 થશે, +2. આ તો મજા આવી ગઈ. જો આ બધામાં 0 0 0 0, એનો મતલબ કે આન્સર O એટલે કે શૂન્ય શ્રેણીક આવવું જોઈએ. શૂન્ય શ્રેણીક એનો મતલબ કે ઓપ્શન સી આપણો રાઈટ છે. ઓકે, નેક્સ્ટ જો. નેક્સ્ટ એમસીક્યુ નંબર 11, 11મો એમસીક્યુ શું કહે છે? 2x2 શ્રેણીક માટે, 2x2 શ્રેણીક માટે a² + i = O. તો a શું થશે? a² + i = O. O એટલે શૂન્ય શ્રેણીક, તો a = શું થશે? એક કામ કરો ને, હવે જો અહીંયા હું આવું ના લખી શકું પહેલા, a² = i. હવે જો અહીંયા આવું થાય, a² - i થશે. હવે આપણને આન્સર ખબર નથી. હવે તમને ક્વેશ્ચન ની અંદર એવું પૂછેલું છે કે a = શું હશે? એક કામ કરો ને, આની અંદર જે ઓપ્શન છે 1 by 1 આપણે ઓપ્શન જ ચેક કરી લઈએ કે આન્સર શું આવે. હવે ઓપ્શન ની અંદર આપણે a² ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો પહેલો ઓપ્શન જે છે એની અંદર આવું કે આપેલું છે 1 0 1 0. હવે આનો હું મલ્ટીપ્લાય કરીશ એટલે 1 0 1 1 0. એક મિનિટ, આવું નથી, એક મિનિટ. પહેલા ઓપ્શન ની અંદર 1 0 0 1 છે. ઓકે, 1 0 0 1. તો હવે આ બંનેનું તમે મલ્ટીપ્લાય કરો, આ તો એકમ શ્રેણીક છે, તો આનો ડાયરેક્ટ મલ્ટીપ્લાય તમે કરી શકો. તો આનો ડાયરેક્ટ મલ્ટીપ્લાય પણ આવો જ આવશે. એનો મતલબ કે આનો આન્સર i આવે છે, -i. આપણે તો આન્સર -i જોઈએ છે, એનો મતલબ ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી ટ્રાય કરો. ઓપ્શન બી શું કહે છે? i0 0i, આયોટા ઇન શોર્ટ, i0 0i. તો હવે આનો મલ્ટીપ્લાય કરો, આમાં પણ ડાયરેક્ટ મલ્ટીપ્લાય થાય એટલે આ થશે i² 0 0 i². ઓકે, હવે તમને લોકોને ખબર હોય તો 11મા ધોરણમાં બહુ બધું આપણે સમજાવેલું કે i² એટલે -1. તો અહીંયા -1 0 0 -1 ને તમે કોમન કાઢી લો એટલે અહીંયા આવશે 1 0 0 1. એનો મતલબ કે આ -i આવે છે, એનો મતલબ કે ઓપ્શન બી આપણો રાઈટ છે. ઓકે, ઓપ્શન બી આની અંદર આવશે. નેક્સ્ટ જો, નેક્સ્ટ ઓપ્શન 12 નંબરનો એમસીક્યુ શું કહે છે? 3x3 શ્રેણીકની વાત થઈ રહી છે. 3x3 શ્રેણીક માટે a અને b કઈ આપેલું છે? મોડ b બરાબર 1 આપેલું છે, a બરાબર 2b આપેલું છે. તો મોડ a આપણે મેળવવાનું છે. મોડ a કયો યા તો નિશ્ચાયકમાં a કયો, બંને સેમ જ થશે, નહીંતર પાછા અમુક ભૂલો કાઢશે કે સર મોડ a બોલે છે. ભાઈ આ નિશ્ચાયકમાં a મેળવવાનું છે. ઓકે, નિશ્ચાયકમાં a કઈ રીતે મેળવાય છે? જો ક્વેશ્ચન તમારો બરાબર જ છે, નિશ્ચાયકની a આપણે મેળવવાનું છે. તો જો તમને લોકોને એક વસ્તુ સમજાવી દઉં, અહીંયા જે આપેલું છે એનો યુઝ કરો. a બરાબર તમને આપેલું છે 2b. હવે મને જોઈએ છે નિશ્ચાયકમાં, તો બંને બાજુ નિશ્ચાયક કરી દો ને. નિશ્ચાયકમાં a = નિશ્ચાયકમાં 2b. આવું થાય કે નહીં? પણ હવે આ બંનેને બી પર્સનલ મળે નિશ્ચાયક, પણ અહીંયા 3x3 છે, તો અહીંયા જે 2 હોય તો 2 નો ક્યુબ થઈ જાય, 3 હોય તો 3 નો ક્યુબ થઈ જાય, કેમ કે 3x. અહીંયા 2x2 હોય તો 2 નો સ્ક્વેર થઈ જાય. ઓકે, તો આ એક વસ્તુ તમે યાદ રાખજો. તો નિશ્ચાયકમાં a બરાબર 2 નો ઘન, નિશ્ચાયકમાં b 2 નો ઘન ઇન્ટુ નિશ્ચાયકમાં b. તો અહીંયા આવશે 2 નો ઘન, નિશ્ચાયકમાં b તો તમને આપેલું જ છે, કેટલું આપેલું છે? 1. તો અહીંયા 1 લખી દો એટલે 2 નો ઘન ઇન્ટુ 1 એટલે 2 નો ઘન કેટલો થશે? 8. તો આપણો ઓપ્શન આવે છે 8 આન્સરમાં છે. યસ, ઓપ્શન ડી એ રાઈટ છે. ઓકે, ચલો નેક્સ્ટ જો.
નેક્સ્ટ MCQ નંબર 13. ઓકે, 13 ની અંદર જો તમને શું કીધું છે, 3x3 શ્રેણિક માટે જ વાત થઈ છે. 3x3 શ્રેણિક માટે નિશ્ચાયકમાં a એટલે કે મોડ a તમને આપેલું છે 4. તો તમને એવું કીધું છે એડજોઇન્ટ ઓફ b, એડજોઇન્ટ ઓફ a છે એનો નિશ્ચાયક શું થાય? તો હવે છે ને મિત્રો તમને એક વસ્તુ હું ડાયરેક્ટ શીખવાડી દઉં. આપણી પાસે છે ને એક સૂત્ર છે કે એડજોઇન્ટ ઓફ a જે છે, એડજોઇન્ટ ઓફ a જે છે એનું તમારે મોડ એટલે કે નિશ્ચાયક મેળવવું હોય તો જે અહીંયા આપણને આપેલું છે, શું આપેલું છે, એડજોઇન્ટ ઓફ a. ક્યાં ગયું? એડજોઇન્ટ ઓફ a જે છે એનું જ તમને મેળવવાનું કીધું છે ને, રાઈટ? તો આનો આન્સર છે મિત્રો, જો એડજોઇન્ટ ઓફ a નો જે નિશ્ચાયક છે એનો આન્સર આવશે નિશ્ચાયકમાં a ની ઉપર 3x3 છે તો અહીંયા પાવર 2 આવશે. હવે માની લો કે અહીંયા તમને 2x2 આપેલું હોય, 2x2 આપેલું હોય તો એડજોઇન્ટ ઓફ, એક મિનિટ, તો એડજોઇન્ટ ઓફ a શું આવે? નિશ્ચાયકમાં a ની ઉપર 1. તમને n ક્રોસ n આપેલું હોય તો એડજોઇન્ટ ઓફ a નો નિશ્ચાયક શું આવે કે નિશ્ચાયકમાં a ની ઉપર n-1, મતલબ કે એક પાવર ઓછી થઈ જાય, એક ઘાત ઓછી થઈ જાય. તો હવે અહીંયા આપણે જે વાત કરવાની છે 3x3 ની, તો અહીંયા આપણો આન્સર આવશે નિશ્ચાયકમાં એડજોઇન્ટ ઓફ a મોડ a નો સ્ક્વેર. મોડ a કેટલો આપ્યું છે? 4. 4 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર કેટલા થાય? 16. તો આપણે જોઈએ ઓપ્શન 16 કયો છે, તો એની અંદર આપણો આન્સર આવશે ઓપ્શન સી, રાઈટ છે? ઓકે, નેક્સ્ટ જો 14 નંબરનો આન્સર. એમાં શું આપેલું છે આપણને? a આપેલું છે, a ઇક્વલ ટુ આપેલું છે 3 - 1 - 2, પછી 0 0 -1, 3 - 5 અને 0. તમને એવું કીધું છે કે એડજોઇન્ટ ઓફ a નું મોડ તમારે મેળવવાનું છે. હવે મિત્રો અહીંયા પણ તમે એક શોર્ટકટ મેથડ યાદ રાખી લો કે તમને એડજોઇન્ટ ઓફ a નું મોડ કહે છે, તમારે કશું જ કરવાનું નથી. તમારે શું કરવાનું ખબર? આપણને છે ને a શ્રેણિક આપેલો છે, આપણને નિશ્ચાયકમાં a મેળવતા આવડે કે નહીં આવડે? પહેલા તમે નિશ્ચાયકમાં a મેળવી લો. કેટલા થાય? 3 - 1 - 1 0 0 -1 3 - 5 0. હવે એ પણ તમને ખબર છે કે જે રો, જે r00 છે એની મદદથી જો તમે વેલ્યુ ફાઇન્ડ કરો તો તમને જલ્દી મળી જાય, રાઈટ? તો એક કામ કરો ને, હું આ બીજી r નો જ ઉપયોગ કરું છું. આ 0 છે, આ 0 છે એટલે હું ડાયરેક્ટ -1 લઈ લઉં છું. -1 કઈ જગ્યાએ છે બોલે? ઉપર ઓફિસમાં મળી જાય, કોઈ નથી. હા, તે મારો વિડિયો ખરાબ કરી દીધો એવું લાગે છે મને. કઈ નહીં, તો હું કટ કરી નાખીશ. સમરીન મેમ કઈક હશે, જોઈ લે ને એક મિનિટ, હે ને? કંઈક તો જમતા હશે એવું હશે, તો વાત કરી લે. જો મિત્રો હવે આપણે અહીંયા શું કરવાનું છે, હું બીજી r નો ઉપયોગ કરું છું. તો બીજી r માં -1 છે, બરાબર? -1 ક્યાં છે? -1 બીજી r માં છે અને ત્રીજા સ્તંભમાં છે. તો એટલી વેલ્યુને ડિલીટ કરી દો એટલે 3 5 કેટલા આવશે? -15. વચ્ચે કમ્પલસરી માઈનસ, 3 એકા -3 એટલે +3 થઈ જશે, રાઈટ? એટલે અહીંયા આવશે -1 અને -12 થાય, -+12 એટલે નિશ્ચાયકમાં એ મને મળે છે 12. પણ તમને જોઈતું છે એડજોઇન્ટ ઓફ a છે એનું નિશ્ચાયક. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, એડજોઇન્ટ ઓફ a જે છે એનું જે તમારે નિશ્ચાયક જોઈએ છે તો એ નોર્મલ નિશ્ચાયકનો તમે સ્ક્વેર કરી દો ને પહેલા, એટલે કે 12 નો સ્ક્વેર કરી દો ને, એ જ તમારો આન્સર આવશે. એટલે કે 144. ઓપ્શન નંબર આપણે જોઈ લઈએ, 144 આપણો આન્સર છે. કયો છે? ઓપ્શન નંબર સી આપણો રાઈટ ઓપ્શન છે. ઓકે, ડન. નેક્સ્ટ જો, નેક્સ્ટ ની અંદર શું કરવાનું છે? 15મો MCQ બહુ જ મસ્ત MCQ છે, પણ બહુ બધા સ્ટુડન્ટને ક્વેશ્ચન જોઈને હાલત ખરાબ થઈ જાય. બાકી બહુ મસ્ત MCQ છે. d બરાબર તમને આપેલું છે 0 આપેલું છે, 0 આપેલું છે, i માઈનસ 100 આપેલું છે, પછી આપેલું છે i માઈનસ 500 આપેલું છે, એની પછી અહીંયા 100 માઈનસ i આપેલું છે, 0 આપેલું છે, 1000 માઈનસ i આપેલું છે, પછી 500 માઈનસ i આપેલું છે, i માઈનસ 1000 આપેલું છે અને 0. તો આનો આન્સર શું આવે? તો મોડ d એટલે કે નિશ્ચાયકમાં d નો આન્સર શું આવે છે મિત્રો? બહુ જ સિમ્પલ છે, શોર્ટકટ. શોર્ટકટ મેથડ યાદ રાખજો. આ જે MCQ હું તમને કરાવી રહ્યો છું આની શોર્ટકટ યાદ રાખજો. શોર્ટકટ શું કરવાનું છે? આ વિકર્ણ જે છે એ તમારો 0 છે, એનો મતલબ કે ડાયરેક્ટ આન્સર 0. ફિનિશ. ઓકે, તો આ શોર્ટકટ થઈ ગઈ. તો એનો મતલબ કે ઓપ્શન ડી છે આપણો રાઈટ છે. ઓકે,
નેક્સ્ટ જો 16 નંબરનો MCQ જો